એક નાનકડા ગામમાં રવિ નામનો એક ફુગ્ગાવાળો રહેતો હતો. રવિ દરરોજ રંગબેરંગી ફુગ્ગા લઈને ગામમાં ફરતો. લાલ, પીળા, લીલા, વાદળી બધા બાળકો તેના ફુગ્ગા જોઈને ખુશ થઈ જતા. એક દિવસ ગામમાં મોટો મેળો લાગ્યો. બધા બાળકો રમકડા અને મીઠાઈ લેવા આવ્યા. રવિ પણ પોતાના સુંદર ફુગ્ગા લઈને મેળામાં ઊભો રહ્યો. એક નાનો ગરીબ છોકરો ચિંટુ દૂર ઊભો રહી ફુગ્ગાને જોઈ રહ્યો હતો. તેની આંખોમાં ખુશી હતી, પણ તેની પાસે પૈસા ન હતા. રવિએ પૂછ્યું, બેટા, તું ફુગ્ગો કેમ નથી લેતો? ચિંટુ ધીમેથી બોલ્યો, એની પાસે પૈસા નથી કાકા. રવિ સ્મિત કરી બોલ્યો, ખુશી ખરીદવાની વસ્તુ નથી. એમ કહી તેણે ચિંટુને એક સુંદર લાલ ફુગ્ગો આપી દીધો. ચિંટુ ખુશ થઈ ઉછળવા લાગ્યો. બધા બાળકો એ દ્રશ્ય જોઈને ખુશ થયા. થોડા સમય પછી અચાનક જોરદાર પવન આવ્યો. રવિના ઘણા ફુગ્ગા આકાશમાં ઉડી ગયા. રવિ દુઃખી થઈ ગયો. ત્યારે મેળામાં રહેલા બધા બાળકો દોડીને આવ્યા. કોઈએ ફુગ્ગાની દોરી પકડી, કોઈએ ટોપલી સંભાળી. ચિંટુ પણ દોડ્યો અને 2 ફુગ્ગા પકડી લાવ્યો. રવિની આંખમાં આનંદના આંસુ આવી ગયા. તે બોલ્યો, જ્યારે આપણે બીજાને ખુશી આપીએ છીએ ત્યારે ખુશી પાછી અમારી પાસે આવે છે. બધા બાળકો તાળી પાડવા લાગ્યા અને તે દિવસથી રવિ ગામનો સૌથી પ્રિય ફુગ્ગાવાળો બની ગયો. બીજાને ખુશી આપનાર માણસ હંમેશા સૌના દિલમાં રહે છે.